આજરોજ ખાનગી રાહે હકીકત મળતા ચોટીલા ગૌરક્ષાની ટીમ અને અમારા ગૌસેવકો દ્વારા વાંકાનેર તરફથી એક આઈસર ભરૂચ તરફ કતલખાને જાય છે, ત્યાંથી માલેગાંવ મહારાષ્ટ્ર કતલખાને જવાનું છે તેવી માહિતી મળતા આજરોજ મારી ટીમના તમામ અમારા સાથીઓ દ્વારા અને ચોટીલા પોલીસની મદદથી આજે આઈસર ગાડી પકડેલ છે, જેમાં બે આરોપી પકડાયેલ છે જે બંને વાંકાનેરના છે અને અમને એવું જણાવતા અગાઉ પણ આરોપીઓ પકડાયેલા છે જે બંને આરોપીઓ વાંકાનેર છે એવું જણાવે છે કે આ માલ કતલખાને જાય છે અને આની અંદર ટોટલ 9 જીવો ગેરકાયદેસર રીતે પૂરતાપૂર્વક ઘાસચારો કે પાણીની સગવડતા રાખ્યા વિના ભરી અને કોઈ પણ જાતના પાસ પરમિટ વગર આ લોકોના જણાવ્યા મુજબ કતલખાને જઈ રહ્યા હતા, જેથી અમારી ટીમ દ્વારા પોલીસની મદદથી બચાવવામાં આવેલા છે। હાલ ચોટીલાની અંદર આનું ગુનાની તજવીજ ચાલુ છે અને આ ઈસમો વારંવાર પકડાય છે। 3 વાર આ ઈસમોના વિરુદ્ધમાં ચોટીલાની અંદર પણ ગુના છે, જેથી કરીને અમારા ગૌસેવકોની અને જીવદયા પ્રેમીની માંગણી છે, અમારા એસપી સાહેબ અને ગૃહમંત્રીશ્રીને અમારી માંગણી છે કે આવા ઈસમો વારંવાર પકડાતા હોય તો આને પાસા ખરેખર પાસા જેવી આકરી અને કલમ લગાડી અને સજા કરવી જોઈએ। અને આ રોડ ઉપર વારંવાર પશુની તસ્કરી ઝડપાય છે તો જિલ્લાની એલસીબીને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જે કંઈ આપણી ક્રાઇમ બ્રાન્ચ છે અને આપણી આઈબી છે એ સક્રિય કરી અને ખૂબ સારી રીતે આ પશુઓને પકડવા જોઈએ, ગેરકાયદેસર પશુ તસ્કરી અટકાવવી જોઈએ। અને હાલ ચોટીલા પાંજરાપોળની અમે અત્યારે સંપર્ક કર્યો છે, પોલીસે પણ સંપર્ક કર્યો છે। જો પાંજરાપોળ હા પાડશે તો આ પશુઓ ચોટીલા ઉતારવામાં આવશે અને નગર ના છૂટકે આ પશુઓને રાજકોટ અથવા અન્ય જગ્યાએ આ પશુઓ ઉતારવા આગળની કાર્યવાહી માટે મૂકવામાં આવશે। જય હિન્દ, જય ભારત। ક્યાં લઈ જાસ માલ? ક્યાં લઈ જાસ માલ? ક્યાં લઈ જાસ? જેવો નામ બોલી જાય એનું મને કીધી હતી કે ને ઇમરાનભાઈ હે ને ટંકારા વાળા એમને ગાડી વાંકાને મોકલાઈ, અમે બે ઘરે હતા, અમને કે તમે ભરૂચ ખાલી કરીને આવતા રહ્યો, તમે એટલા સુધી ત્યાંનું માલે કે ભરૂચ ઉતારવાનો, તમે હાલ્યા જાઓ। બસ તારી પાસે કાગળિયા પણ લાયસન્સ છે ગાડી લઈ જવાનું? ના, મારી પાસે કાંઈ નથી। અને આ કોનો માલ છે? નામ આવડે એનું? સામે વાળે કોને દેવાનો હોય એ ખબર છે કાંઈ? હા, એને ખબર છે બાબા, અહીંયા ખાલી ઉતારવાનો હતો। નામ શું એનું? કઈ જગ્યાએ ઉતારવાનું? આપણે શું પેલા તારું નામ બોલ, તારું નામ શું? મારું નામ બાબુ દિલીપભાઈ સરાણિયા। અગાઉ કેટલી વાર પકડાઈ ગયો તો? જે હોય સાચું બોલી જા। 2000 ક્યાં ગામ પકડાણો અગાઉ? ચોટીલા વડોદરા। એક વાર ચોટીલા પકડાઈ ગયો, બીજી વાર વડોદરા। તારું આખું નામ બોલ તો? દિલીપસિંહ દારમસિંહ સોલંકી। તું કેટલી વાર પકડાણો? એક પેલા ઘણા ટાઈમ પેલા ખબર સલીમભાઈ ની ગાડીમાં એક પેલા એ આવ્યો એના પછી ચોટીલા પકડાઈ ગયો તો ને? હા, ઘણા ટાઈમ પેલા બરાબર। એના પછી તો તમે એમને તમારી પાસે લાયસન્સ કોઈ પુરાવાનો તો કેમાં ધંધો કરો ગાડી? અમને ફોન કે શું કરું, કામ ધંધો કાંઈ હતો નહીં, નરેશભાઈ ની ગાડી હમણાં ભટકાણી એટલે મને કે જવાનું, એટલે હમણાં રજા ઉપર બધા બરાબર। આ માલ કોને ભરાવરાયો હોય? ક્યાં ગામથી ભર્યો? મોરબીથી ભરાણો હોય। કેટલા નંગ શું ભર્યું અંદર? કેટલા નંગ છે? 9। અને ભરૂચ લઈ જવાની કટિંગનો જ માલ છે। પાસ પરમિટ છે? જે હોય સત્ય બોલી જાવ। ના, એને ખબર વાંકાનેરની ગાડી આવી નહીં, જે હોય સત્ય બોલવું પડતું બરોબર? ખાલી કરવાનું એટલું કીધું। કોણિયા નહીં? કોણિયા ખાલી કરવાનું નામ આવે મને નામ। ટોટલ તું કેટલી વાર પકડાનો? 3 વાર ને? 2 વાર ને અત્યારે ત્રીજી વાર। ગાડીના કાગળિયા પરમિટ લાયસન્સ છે લઈ જવાનું તો કેમ મારી વચ્ચે નીકળો માલ લઈ? હે હવે આ જીવને હું કામ પાપ કરો આવું બધું? હવે પાપ કરે કે ન કરે એ ભાન પડે કે નથી પડતી? હે હા, કેટલી વાર તમને કીધેલું વાન પહેલા? મૂકી દીધું મમ્મા તો મૂકી દીધું પાછો હું કામ આવ્યો? આ તારે ઘરે આયા છે દુખાવા કે હાલે જા એટલા બધી વાત હું નથી આવતો પાછા આ મધર પકડના બીજી વાર એમ કરશો ને? હું નથી આવતો। નરેશભાઈ ની ગાડી ભટકાણી, કેતા ફોટો બતાવું, નરેશભાઈ ની ગાડી ભટકાણી એટલે એના પછી મને અહીંયા ઉતરી ગયો। તને એટલી ખબર હે પાસ પરમિટ ઉપર લઈ જઈ ગુનો બને ખબર પડે? નરેશભાઈ ની ગાડી આ બધા અબોલ જીવ છે। કંબા પેલા દીપભાઈ ની ગાડી હાથતો તો ખબર હે સાહેબ।